હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વર્ગ અને વર્ગમૂળ શીખીશું. આપણે આખું ગણિત આ જ રીતે પૂરું કરવાનું છે, દેશી ભાષામાં. વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની ભાષામાં ગણિત શીખવવાનો આપણો ટાર્ગેટ છે. મેં અમુક જોયેલું છે જે વિદ્યાર્થીઓ હોય ને એવું કહે છે કે જે સર શીખવાડે ને એ નથી આવડતું, પણ જ્યારે તેનો મિત્ર શીખવાડે ને ત્યારે તરત આવડી જાય છે. તો આપણે એ રીતને જ તે શીખવવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ. વર્ગનો છેલ્લો અંક હંમેશા 0, 5, 6, 9, 4, 1 હંમેશા છેલ્લો અંક આ જ હોય છે. જેને છેલ્લો અંક આ હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એનું વર્ગમૂળ નીકળે છે. પૂર્ણ વર્ગ કહેવાય. અને છેલ્લો અંક ક્યારેય નીચેની સંખ્યા ન હોય. જો નીચેની સંખ્યા આવે તો તે પૂર્ણ વર્ગ ના હોઈ શકે, તેનું વર્ગમૂળ ના નીકળે. 2, 3, 7 અને 8 જ્યારે આ સંખ્યા હોય ત્યારે તેનું પૂર્ણ વર્ગ ન નીકળે, એટલે એ સંખ્યાને પૂર્ણ વર્ગ ન કહેવાય. ઉદાહરણ જોઈએ. 2 નો વર્ગ 4. 4 પૂર્ણ વર્ગ છે એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 3 નો વર્ગ 9. 9 પૂર્ણ વર્ગમાં છે. 4 નો વર્ગ 16. એ 6 છે, જે પૂર્ણ વર્ગ કહેવાય. 5 નો વર્ગ છેલ્લે 5 આવે છે, જે પૂર્ણ વર્ગમાં છે. 6 નો વર્ગ 36. છેલ્લે 6 આવે છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 7, 49. 9 આવે છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો જેના વર્ગ નીકળે ને એમાં 2, 3, 7 અને 8 ક્યારેય છેલ્લો અંક ના હોય. 11 નો વર્ગ 121. જો 1 છે, જે પૂર્ણ વર્ગમાં હોય. 10 નો વર્ગ 100. 0 છે, જે પૂર્ણ વર્ગ સંખ્યામાં આવે. 2, 3, 7 અને 8 ક્યારે પૂર્ણ વર્ગમાં ન હોય. એટલે ઈ જ્યારે સંખ્યા છેલ્લો અંક હોય તો એ પૂર્ણ વર્ગ ન નીકળતો હોય. નીચેના પૂર્ણ વર્ગ સંખ્યા ગોતો. જો પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની છે. છેલ્લે 8 છે તો પૂર્ણ વર્ગ ના કહેવાય, એટલે ઓપ્શન એ નહીં આવે. આમાં છેલ્લે 2 છે, જે પણ પૂર્ણ વર્ગ ન કહેવાય, તેથી સી પણ નહીં આવે. બી માં છેલ્લે 9 છે, જે પૂર્ણ વર્ગમાં હોઈ શકે છે. ડી માં 7 છે, જે પૂર્ણ વર્ગમાં ન આવે. તેથી ઓપ્શન બી માં રહેલો જવાબ તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી તેનો પૂર્ણ વર્ગ કાઢવો હોય તો નિકાળી જોજો, તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. વર્ગમૂળમાં જ્યારે આ છેલ્લો અંક 1, 4, 25, 6, 9 અને 00 હોય ત્યારે તેનો વર્ગ છેલ્લો અંક હંમેશા 1 છે કાં 9 છે. પછી જ્યારે પૂર્ણ વર્ગમાં 4 હોય વર્ગમૂળમાં, ત્યારે તેનો છેલ્લો અંક હંમેશા 2 અથવા તો 8 હશે. જ્યારે વર્ગમૂળમાં 25 હોય ત્યારે જવાબમાં 5 છે. વર્ગમૂળમાં 6 હોય છેલ્લો અંક, ત્યારે જવાબમાં છેલ્લો અંક હંમેશા કાં તો 4 હશે કાં તો 6 હશે. પછી જ્યારે 9 હોય છેલ્લો અંક, ત્યારે જવાબમાં છેલ્લો અંક 3 હશે અથવા તો 7 છે. જ્યારે 00 હોય ત્યારે 10 હોય, તેનું વર્ગમૂળ નીકળે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે થોડા, જેથી તમને ખ્યાલ આવે. વર્ગમૂળમાં 121. જો છેલ્લો અંક 1 છે, માટે આપણને ખબર છે કે આ 11 નો જ વર્ગ છે, તો જવાબનો છેલ્લો અંક પણ 1 જ છે. જોઈ જુઓ, 1 તો છેલ્લો અંક જવાબમાં પણ 1 અથવા 9 પણ હોઈ શકે, પણ અહીંયા 1 જ આવે કારણ કે આપણને ખબર છે 11 વર્ગ છે. બીજું ઉદાહરણ જોઈએ.
64 બરાબર આપણને ખબર છે કે 64 એ 8નો વર્ગ છે. તો છેલ્લો અંક 4 છે, તો જવાબમાં પણ જો છેલ્લો અંક 8 આવશે, કારણ કે 8નો વર્ગ છે તે 64. 8 વર્ગ નથી કરવાનો, આપણે વર્ગમૂળ તો કાઢીએ છીએ, તો એ વર્ગ કર્યો છે. શેકી નાખો, આના આવે. ત્રીજું ઉદાહરણ લઈએ. વર્ગમૂળમાં 81 બરાબર 81 એ 9નો વર્ગ છે. જો છેલ્લો અંક 1 છે એટલે 9 આવશે, કારણ કે 9નો જ વર્ગ છે. મોટી સંખ્યા હોય ત્યારે બેમાંથી ગમે એક આવી શકે, એ પણ આપણે શીખીશું. મોટી સંખ્યા હોય ત્યારે કઈ રીતના વર્ગમૂળ નીકળે આપણે શીખીએ. જો છેલ્લો અંક આપણે 1 છે, છેલ્લો અંક 1 છે. હું ઓલો કોઠો તમને અહીં મૂકી દઉં એટલે સરળ રહે થોડું. તો કાં તો 1 આવશે, કાં તો 9 આવશે. ઊભી પેટર્નમાં લખીએ ત્યાંથી ખબર પડે. પછી આ 82 એ કોના વર્ગની નજીક છે? તો કે 90 81 9ના વર્ગની નજીક છે. 10નો વર્ગ તો 100 થઈ જશે, જે 82 કરતા વધી જશે, એટલે 9 આવશે. બે ઠેકાણે 9 મેકવાના. પછી 9નો વર્ગ જે લીધો એની પછીની સંખ્યા કઈ આવે? 9 પછી 10 આવે. 9 અને 10નો ગુણાકાર કરવાનો, તો જવાબ આવે 90. હવે 90 કરતા જે 82 સંખ્યા રહી, 90 એની કરતા 82 જે સંખ્યા રહી એ નાની છે, એટલે જવાબમાં પણ નાની સંખ્યા આવશે. 91 એ આપણે નાની સંખ્યા છે, તેથી 82 81 એ 91નો વર્ગ છે. થોડુંક હાર્ડ લાગશે, પણ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશું તેમ સરળ થઈ જશે. તો છેલ્લે 4 છે, કોઠામાં જો 2 અને 8 આવશે. હવે 60 જે રહ્યા કોના વર્ગની નજીક છે? તો કે 7નો વર્ગ 49 થાય અને 8નો વર્ગ 64 થાય. 8નો વધી જાય છે, તેથી 7નો વર્ગ સાતડો લેવાનો છે. 72 અને 78 બેમાંથી એક જવાબ આવશે. આપણે જોઈએ કઈ રીતના કયો જવાબ છે. 7 પછી 8 આવે. 7 અને 8નો ગુણાકાર કરવાનો, 7 અઠ્ઠા 56. હવે 56 કરતા 60 મોટા છે, તેથી જવાબ પણ મોટો આવશે, 78. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. છેલ્લો અંક 6 છે. કોઠા પ્રમાણે કાં તો છેલ્લો અંક 4 આવશે અથવા તો 6 આવશે. પછી 29 કોના વર્ગની નજીક છે? કે 55 25 અને 60 36. 6નો વર્ગ તો વધી જશે, એટલે 5નો વર્ગ આવશે. 5 એટલે 54 અથવા તો 56, આ બેમાંથી એક જવાબ હશે. 5 પછી 6 આવે, એ બેનો ગુણાકાર, 6 પંચા 30. હવે 30 કરતા 29 નાના છે, તેથી જવાબ પણ નાની સંખ્યા આવશે, 54. એ આનો વર્ગ છે. 54નો વર્ગ થાય 29 100. હવે છેલ્લે 4 છે, એટલે જવાબમાં તો 2 આવશે અથવા 8 આવશે. હવે 17 જો કોના વર્ગની નજીક છે? જો વર્ગ કરતા નાની સંખ્યા લેવાની. ચોકે ચોકે 16 છે, એટલે 4 આવશે. 4 પછી 5 આવે, એ બેનો ગુણાકાર, 4 પંચા 20. 20 કરતા 17 નાના છે, એટલે જવાબ પણ નાની સંખ્યા આવશે. 17 64નો એ 42નો વર્ગ છે. હવે આ એક પ્રશ્ન છે જે તમને હોમવર્કમાં આપું છું, તે કમેન્ટ કરી દેજો. આનો વર્ગ શું થાય, વર્ગમૂળ આનું શું થાય, તમે કમેન્ટ કરી દેજો. આમ જ સરળ ભાષામાં ગણિત શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રને શેર કરો.